હેલો, નમસ્કાર મિત્રો. સ્વાગત છે તમારું વાટો યુટ્યુબ ચેનલની અંદર. આજે હું એક એવા હીરોને મળવા આવ્યો છું કે જેમને 108 એમ્બ્યુલન્સ મારફતે હજારો લાખો લોકોના જીવન બચાવ્યા છે. એવા મિસ્ટર ગુલાબ ખાન બલોચની સંઘર્ષની કહાની આપણે ચર્ચા કરીએ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ગુલાબ ખાન બલોચ કે જે 108ની અંદર પાયલોટ તરીકે મેં મારી કારકિર્દી શરૂઆત કરી હતી. અ, પહેલા તો હું તમને એક જ સવાલ કરીશ કે આ 108 સેવાને તમને કેટલા વર્ષ થયા? 108 સેવાની અંદર મને ટોટલ 18 વર્ષ 4 મહિના અને 15 દિવસ થયા છે. જાન્યુઆરીની 2 તારીખે મેં રિટાયરમેન્ટ લીધો છે અને 108 એમ્બ્યુલન્સ જે ગુજરાત સરકાર દ્વારા EMRI GHS દ્વારા જે સેવા ચાલુ કરવામાં આવી હતી, એ સેવા 2007ની અંદર 14 એમ્બ્યુલન્સથી અમદાવાદ અને ગાંધીનગર આ એમ્બ્યુલન્સ ચાલુ કરવામાં આવી હતી. ત્યારથી હું એ જે પાયોનિયર બેચનો પાયલોટ અને આ સંસ્થાની અંદર હું પાયલોટ તરીકે જોડાયો. 108 પાયલોટ તરીકે તમે પહેલો કોલ તમને કેવો હતો? 108 પાયલોટ તરીકે મેં જ્યારે પાટણની અંદર શરૂઆત કરી હતી 2008ની અંદર, અને પાટણ જિલ્લાની અંદર ટોટલ 3 એમ્બ્યુલન્સ ચાલુ થઈ હતી, ચાણસ્મા, સિદ્ધપુર અને પાટણ. પાટણની અંદર જ્યારે 108નો પહેલો જે કોલ હતો, એ અમારા માટે મેડિકલ કોલ સરસ્વતી તાલુકાના વધાસર ગામથી અમે એક મેડિકલ કોલથી આ સેવાનો પ્રારંભ કર્યો હતો. અને લોકો જોઈને એવું સારું ફીલ કરતા હતા કે ભાઈ આપણા માટે કોઈક એવો દુઃખનું આપણા માટે કોઈક સાધન આવ્યું છે. તો બહુ સારું લોકોનો રિસ્પોન્સ હતો. સૌથી પહેલો તમને કોઈ ઇમરજન્સી કોલ યાદ છે? હા, મારા 18 વર્ષ કાર્યકર દરમિયાન મને ઘણા બધા એવા કેસ કરેલા છે કે હવે એનું વર્ણન તો શું કરું, પણ ઘણા એવા અનુભવ કેસની અંદર થયેલા છે કે એનું વર્ણન કરવું અને હું જે વાત કરવા જાઉં તો અત્યારે કે લોકોની ફાસ્ટ જે લાઈફ છે એની અંદર ઘણા બધા એવા કેસ મેં કરેલા છે. મને એક યાદ છે કે એક ટ્રાવેલિંગ બસ જે પાટણથી બોમ્બે જતી હતી, અને એ મતલબ કે પેસેન્જર લઈને જતી હતી, અને એક વ્યક્તિ અંદર જે પોતાનો હાથ બહાર હોવાથી અને સામેથી કોઈ ટ્રક આવી અને એમનો જે હાથ ક્રશ કરી, અને એ હાથ પૂરો એમનો બાવડામાંથી છૂટો હતો. અને જ્યારે એ કોલ કર્યો હતો ત્યારે એમને બહુ આમ એ લાગતું હતું, પણ એ ખરેખર અમારા માટે બહુ આમ કઠિન કામ હતું. અને જ્યારે પેશન્ટને અને એમ્બ્યુલન્સમાં લીધી પછી એમનો જે ઇનપુટ ભાગ હતો, જે હાથ કપાયેલો, એ કોટેજ સાથે અને બહુ સિક્યુરિટી સેફટી સાથે અમે લાયેલા, અને પણ ત્યાં સુધી ખાસો મતલબ સમય વીતી ગયેલો હતો. એટલે એમાં 108 ને સેવા એને તો કમ્પ્લીટ મળી ગઈ હતી ને? હા, 108 જ્યારે પહોંચી ત્યારે જે પેશન્ટ હતા એમને પોતાને બી ખબર નથી કે મારા શરીરનો કોઈ અંગ છૂટો પડેલો છે. પણ અમારા માટે એક બહુ આમ ચેલેન્જ હતી. અને એ વખતે કારણ કે એમના જે રક્ત જે બ્લડિંગ હતું એ બહુ લોસ થતો હતો, અને એ વખતે અમારા EMT સાહેબે એમને બ્લડ સ્ટોપ કરવાની બહુ કોશિશ કરી અને પ્રેશર આપીને દબાઈ રાખ્યો હતો. તો બ્લડ લોસ થતા અટકી ગયું હતું, અને અત્યારે એ પેશન્ટ સ્ટેબલ છે અને અત્યારે એ પોતાની લાઈફ પોતાની રીતે જીવે છે. હવે લાઈફની અંદર તમે સેવા કરી છે, એમાં એવો કયો કેસ હતો કે તમને આજે પણ દિલમાં હોય અને આજે પણ તમને યાદ હોય એવું? આમ તો અમે દરેક કેસ કરતા હોઈએ છીએ. RT અને રોડ ટ્રાફિક અકસ્માત છે, પછી કાર્ડિયાક છે, પછી પ્રસૂતિને લગતા ડિલિવરીને લગતા કેસ છે, પછી કે નામ એરવાનમેન્ટ છે, કહેવાનો મતલબ કે રોડ ટ્રાફિક અકસ્માત છે. ઘણા એવા બધા કેસ છે કે ટ્રોમા કેસ, કે જેને મેડિકલ કેસ બી કહી શકાય. પણ મને એક ગામડાનો એક કેસ મળ્યો હતો કે ત્યાં એક બહેન બહુ સામાન્ય પરિવારના હતા, અને પોતાની ઘરની અંદર એક કૂબાની અંદર કે દીવડાની અંદર પોતાની રસોઈ બનાવતા હતા, અને ક્યાંક અચાનક એ દીવડો એમના ઉપર પડે છે, અને એ દીવડાથી બેન દાઝી જાય છે. અને સંપૂર્ણપણે બેન લગભગ નહીં હોય તો 60-70% દાઝી જાય છે. જ્યારે બેનને અમે લીધા એમ્બ્યુલન્સની અંદર, તો એમ્બ્યુલન્સ અમારા EMT સાહેબે સારવાર આપી, મેં તરત ઓક્સિજન ચાલુ કર્યું. અને એ બેન જ્યારે અમે એ બેનને લઈને પહોંચ્યા તો એમનો નાનો દીકરો હતો. એ નાનો દીકરો આમ એને આમ દિલથી એવી બૂમ પાડી કે મમ્મી. જ્યારે આજુબાજુ બધી પબ્લિક બધી જોઈ રહી હતી, એ લોકો બી સપોર્ટ કર્યો, પણ એ બાળકને મને આમ થયું કે મારું પોતાનું બાળક છે. બાળકને મેં ગળે લગાડી અને એને મેં એટલું વહાલ કર્યું તો મને આમ લાગતું હતું કે મારું જ બાળક છે, મારા દેશનું, મારા ગામનું, મારા નાગરિક
મારો નાગરિક તરીકે બાળક છે. એ વખતે મને બહુ ફીલ થતું હતું કે એ કેસ કર્યો અને એ છોકરાને મેં વાલ કર્યો તો બધાએ મને મારી જે એક્ટિવિટી મેં કરી એ બધા જોઈ રહ્યા હતા. અને ખરેખર એ કેસ મેં કર્યો, એ કેસ મને બહુ યાદગાર રહે છે. તો ઘણા એવા કેસ છે કે હું આપની જોડે શું વર્ણન કરું. ખરેખર ખૂબ જ સરસ કહેવાય કે ગુલાબભાઈ તમને જ્યારે પણ કોઈ કેસ કરવા જાઓ છો અને ખરેખર તમને કોઈ માણસને આટલા હૃદયથી તમે એના ગમી જાઓ છો, એ તો ખૂબ જ સરસ વાત કહેવાય છે. આ કામે તમારા જીવનમાં તમને શું શીખવ્યું? કામ વિશેની વાત કરું તો મને બચપનથી એક મારી દેશભક્તિ અને રાષ્ટ્રીય મને ભાવના હતી. તો મેં સારા એવા પ્રોજેક્ટની અંદર પણ કામ કરેલું છે અને 89 સાલની અંદર મેં એક ફોર્સ જોઈન્ટ કરી હતી, CISF સેન્ટર ઇન્ડસ્ટ્રીયલ જે ફોર્સ આવે એની અંદર મેં જોઈન્ટ કર્યું હતું. મેં 5 અચ્છા, વર્ષ. એટલે આ જે કામ છે એ તમારે જે 108 જોઈન કરી એના પહેલાનું? હા, એના મેં 90ની સાલમાં મેં ટ્રેનિંગ પૂરી કરી હતી અને 5 વર્ષ મેં જોબ કરીને થોડું ઘરની અંદર એક પ્રોબ્લેમ હતો તો મેં એ જોબ પાછી મૂકી દીધી હતી. અચ્છા. અને ઘણા બધા મેં સેવાકીય પ્રવૃત્તિની અંદર જોડાયા. તો અમેરિકન રેડ ક્રોસમાં બી મેં કામ કરેલું છે અને ઘણી નાની મોટી સંસ્થાઓ પણ મેં કામ કરી. પણ જ્યારે 108 જ્યારે પહેલી આવી ત્યારથી મારું આની અંદર સિલેક્શન થયેલું હતું અને આજ દિન સુધી મેં બહુ સેવા આપી છે. નિવૃત્તિ પછીનું તમારું જીવન કેવું ચાલુ રહ્યું છે? નિવૃત્તિ તો મને હજી લાંબો સમય નહીં થયો. મને હજી 20 દિવસ જ થયા છે નિવૃત્ત થયા પછી. પણ જે મારા કહેવાનો મતલબ કે પાટણ જિલ્લાની જે પબ્લિક છે, આજુબાજુ ગામડાની જે પબ્લિક છે, ઇવન સિટીની જે પબ્લિક છે, એમાં સરકારી ડૉક્ટરો, પ્રાઇવેટ ડૉક્ટરો, એમનો સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, એમના ઓલ ઓવર સ્ટાફનો મને ખૂબ મોટો સહયોગ રહ્યો છે. સાથે સાથે મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાનો બી ખૂબ સહયોગ રહ્યો છે. અને મારા જે 108નો મારો જે પરિવાર છે, મારા EMT પાયલોટ, મારા EME PM સર, એ લોકોએ મને બહુ આમ ખૂબ સપોર્ટ આપ્યો છે અને મને ક્યારે મારા પરિવારની ખોટ નથી પડવા દીધી. કારણ કે મિત્રો કે જે આ કામ છે 12 કલાકનું, એ પ્રોપર અમે 12 કલાક એમ્બ્યુલન્સમાં જ રહેતા હતા. અને આજે હું ઘરે છું તો એ ક્ષણો પણ મને યાદ આવે છે. પણ હું આ સંસ્થા, ભલે મેં રિટાયર થયો પણ મારા અંદર જે રાષ્ટ્રના જે મૂલ્યો છે, મારા જે ભાવના છે, તો હું સેવા તો ગમે તે કાર્યમાં હું કરતો જ રહીશ સેવા. આ કાર્ય પ્રત્યે તમને કેટલો ગર્વ છે? આ કાર્ય પછી આજે મારા જીવનની અંદર મેં અણગણિત કે જેનું કોઈ ગણિત જ નથી એવા લાખો હજારો જીવ મારા થકી, મારી એમ્બ્યુલન્સના થકી અને મારા EMT થકી અને મારી સંસ્થા થકી ઘણા એવા જીવ બચાયા છે. તો આજે મારા પરિવારને અને મને બહુ આમ પ્રાઉડ ફીલ થાય છે કે આજે હું જે આ મિશનની અંદર, આ સંસ્થાની અંદર જોડાઈને મેં હજારો જીવ, લાખો જીવ બચાયેલા છે. આજના યુવાનો અને પબ્લિક માટે તમારો શું સંદેશ છે? આજના યુવાનો અને એક દેશના નાગરિક તરીકે અને એક પાયલોટ તરીકે હું તો દરેકને એક જ સંદેશ આપીશ કે મિત્રો, શરીરનો કોઈ અંગ આપણને વેચાતો મળતો નથી. તો આપણે જ્યારે પણ સાધન ચલાવતી વખતે, ચાહે એ 2 વ્હીકલ હોય કે 4 વ્હીકલ હોય, પહેલાં તો આપણે ટ્રાફિક અને ટ્રાફિકના નિયમનું પાલન કરીએ. સાથે સાથે આપણા પરિવાર આપણી સાથે હોય તો આપણે સીટ બેલ્ટ, હેલ્મેટ અને ચાલુ વ્હીકલે ફોન કરવાનું ટાળી ને આપણી સલામતીનો આપણે પહેલા તો ખ્યાલ રાખીએ. બીજું હોય એમ યુવા મિત્રોને હું કહેવા માંગીશ કે એજ્યુકેશન, અત્યારે ડિજિટલ યુગની અંદર એજ્યુકેશન બહુ જરૂરી છે. તો એજ્યુકેશન ઉપર આપણે જે પ્રાપ્ત કર્યું હોય તો આપણા પરિવારને આપણે એ મદદરૂપ થઈશું. ખરેખર ધન્યવાદ છે તમારા ઉપર. મારી વાતો યુટ્યુબ ચેનલ અને મારી સાથે જોડાયેલા તમામ વડીલો, ભાઈઓ, બહેનોને તમને સેલ્યુટ છે. અને બીજી વાત કે મિત્રો, આવી દિલચસ્પ કહાનીઓ માટે વાતો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને લાઈક કરવાનું ભૂલજો નહીં. અસ્તુ. જય હિન્દ.